નમસ્કાર બેટા, 12મા ધોરણની અંદર આપણો ઘન અવસ્થાનો પાઠ ચાલી રહ્યો છે અને એ પાઠમાં આજે જે ટોપિક આવે છે જબરજસ્ત ઇન્ટરેસ્ટિંગ છે અને એ છે સ્ફટિક લેટિસ અને એકમ કોસ. હવે આપણને એમ થાય કે સ્ફટિક લેટિસ અને આ ટોપિકની અંદર મોટા ભાગનો, કારણ કે મારો ટીચિંગની અંદર લગભગ 26મું વર્ષ ચાલે છે, પણ આ ટોપિકની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ બહુ થાય છે કે સર સ્ફટિક લેટિસ એ વસ્તુ એક્ઝેક્ટ વસ્તુ શું છે. સ્ફટિક લેટિસમાં અવકાશ લેટિસ આવે, બિંદુ આવે, અણુ પરમાણુ આયન આવે, મોટિફ આવે. આવી બધી જ વસ્તુનો ડીપલી આપણે અભ્યાસ કરીએ ને એટલે આપણને વાસ્તવમાં ખબર પડીએ કે સ્ફટિક લેટિસ શું છે અને એ કોનો બનેલો છે. એ કોનો બનેલો એ નાનામાં નાના આખા સ્ફટિક લેટિસનો નાનો ભાગ છે ને એને આપણે કહેશું એકમ કોષ. હવે બધી વસ્તુ તમને હું સારી રીતે ડીપમાં સમજાવીશ, પણ પહેલાં વિદ્યાર્થીઓ જનરલી બુકનો આગ્રહ વધારે રાખે અને રાખવો પણ જોઈએ. તો બુકમાં જે વસ્તુ છે ને એ બેઝથી હું તમને કહું. ધારો કે બુકની અંદર એનસીઈઆરટી બુકની અંદર જે વસ્તુ આપણને આપી છે એ આવી રીતે આમ ટાઇલ્સ લગાવેલી છે. સમજો, આ ટાઇલ્સ એક ધારી આમ ક્રમશઃ આમ લગાવેલી છે. ટાઇલ્સ ક્રમશઃ આવી રીતે આમ છે. ઓકે, હજી હું આગળ લઈ જાઉં છું આને. આ ટાઇલ્સ લગાવેલી છે. હવે પછી સીધો હું આવી રીતે કરી અને પછી ટાઇલ્સને ભોંયતળિયા ઉપર જે આપણે ટાઇલ્સ લગાવેલી હોય ને ઘરમાં, એ ટાઇલ્સની વાત છે. આ જ સાઇઝ પછી અહીંયા મૂકી દઉં છું અને એ જ સાઇઝ પછી અહીંયા રાખું છું. ચાલો, આ મેં ટાઇલ્સ આખી મૂકી દીધી. જો આપણે એનસીઈઆરટી બુકના બેઝથી તમને ખ્યાલ આવે ને બેટા, એટલા માટે હું તમને આ પહેલાં કરું છું. પછી આપણે ડીપમાં દેશી મેથડ જઈશું. પહેલાં વિદેશી હસવા માટે છે, આ તો વિદેશી એટલે બુકની સમજો ને પહેલાં. હવે દરેક ટાઇલ્સ એના મધ્ય ભાગની અંદર હું આવી રીતે બિંદુ મૂકું. આ રીતે મધ્ય ભાગમાં બિંદુ મૂક્યું. આ દરેક ટાઇલ્સના મધ્ય ભાગમાં બિંદુ મૂકી દઉં. ઓકે, જો આ બિંદુ મૂકું છું. તો હવે એ બિંદુ મૂક્યા પછી આ ટાઇલ્સને હું એના જગ્યાએથી દૂર કરું. અચ્છા, દૂર કરું છું. ચાલો, દૂર કરું તો આ કાઢી નાખ્યું, આ પોર્શન કાઢી નાખ્યો, અહીંથી આ કાઢી નાખું છું, અહીંથી આ કાઢી નાખું, બધું જ વસ્તુ કાઢી નાખું. ચાલો, તો શું થાય છે જુઓ. હવે તમે જે વાંચેલું છે ને એ તમને થોડી મજા આવશે. અરે સર, જબરજસ્ત, સાચી વાત છે, આ તો ખ્યાલ આટલો નહોતો આવતો. આ વસ્તુ શું થઈ જુઓ, આ બધી જ વસ્તુ મેં કાઢી નાખી. તો શું થઈ, એક નિયમિત ચોક્કસ ભાત એટલે કે ઢાંચો, આખો ઢાંચો તૈયાર થયો કે નહીં? જો અહીંથી ક્રમશઃ નિયમિત આખો ઢાંચો તૈયાર થયો. ધ્યાન રાખજો, સ્ફટિકની વાત કરીએ છીએ. સ્ફટિકમાં ગોઠવણી નિયમિત હોય એટલે તે તરફ જઈએ છીએ બેટા. આપણે એ તરફ જઈએ છીએ, સ્ફટિક તરફ જઈએ છીએ. ઓકે, તો આમ નિયમિત ગોઠવણી મળી કે નહીં? કોની મળી? તો કે બિંદુઓની નિયમિત ગોઠવણી મળી. આને કહેવાય સ્ફટિક લેટિસ, પણ અવકાશીય લેટિસ. કેમ? બધો અવકાશને, દાખલા તરીકે તમારી સામે આ રીતે બિંદુ 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 બધા નિયમિત ગોઠવણી થયેલા છે. તો આને આપણે લેટિસ. લેટિસ એટલે બીજું કશું નથી, નિયમિત ગોઠવણી. શું? નિયમિત ગોઠવણી. તો અહીંયા મેં કોની ગોઠવણી નિયમિત કરી? અહીંયા ગોઠવણી કોની કરી મેં? તો કે બિંદુઓની નિયમિત ગોઠવણી કરી. ઓકે, તો આ એક પ્રકારનું લેટિસ થયું. ફરીથી કહું છું બેટા, લેટિસ એટલે શું? લેટિસ એટલે નિયમિત ગોઠવણી. કોની ગોઠવણી છે? બિંદુની નિયમિત ગોઠવણી છે. એની અંદર કોઈ વચ્ચેના ભાગમાં શું છે, કાંઈ બિંદુ એટલે શું છે કાંઈ ખબર જ નથી. તો આખો અવકાશ જ છે. તો આને કહેવાય અવકાશ લેટિસ. આમ એક પ્રકારનો ભાત તૈયાર થઈ, એક ડિઝાઇન તૈયાર થઈ. આ ડિઝાઇન આને કહેવાય ઢાંચો. ઓકે, અને આ થયું અવકાશીય લેટિસ. અવકાશ લેટિસ. લેટિસ અવકાશીય લેટિસ રચના પ્રાપ્ત થઈ. ચોક્કસ રચના, નિયમિત ગોઠવણી, બિંદુઓની ગોઠવણી. હવે આ બિંદુઓની ગોઠવણી મારે તો કોનો અભ્યાસ કરવાનો છે? વિચાર કરો, પાઠ શું છે? ઘન અવસ્થા છે. આ થોડુંક મેં ઘન બનાવ્યો છે. ઘન બનશે, ધીરે ધીરે ઘન પણ બની જશે. હવે આની અંદર હું પાયો નાખું. એટલે સર, પાયો એટલે શું?
કાંઈક તો મારે કહેવું પડશે કે અહીંયા બિંદુ કોણ હોય. હવે આ બિંદુ એ અણુ પણ હોય, પરમાણુ પણ હોય, આયન પણ હોય. અચ્છા 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 અચ્છા, હવે થોડું થોડું આપણે ઘન અવસ્થા તરફ જઈશું. ઓકે, હવે આમાં આયન તરીકે ધારો કે હું અહીંયા Na લો, Na પ્લસ Cl માઇનસ, 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 Na પ્લસ Cl માઇનસ. એનો મતલબ આ અંદર જે બિંદુ હતું એના સ્થાને મેં કોઈક પાયો નાખ્યો. બુકની અંદર આ પાયો એ છે, એ. ઓકે, એ પાયામાં મેં શું નાખ્યું? ધન આયન અને ઋણાયન, ધન આયન અને ઋણાયન. આ પાયો તો આગળ શેમાં મેં નાખ્યો? તો કે નિયમિત ગોઠવણી હતી, બિંદુઓની નિયમિત ગોઠવણી. એને તમે શું કહેતા હતા? તો કે લેટિસ કહેતા હતા, લેટિસ. એની અંદર હવે શું નાખું છું? મેથેમેટિકલી કરીએ તો અહીં કરીએ તો શું નાખું છું? તો કે હું પાયો નાખું છું. કયો પાયો? તો કે Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ. એનો કોઈ ઘટક બંધારણીય, આ બંધારણી આ શાનું બંધાયેલું છે? આનો મૂળભૂત ઘટક કોણ? તો ઘટક તો મારે કોઈ આપવો પડશે ને. હું બુકની દ્રષ્ટિએ કહું તો એ તો એનો બંધારણીય ઘટક કોણ થયો? એ થયો. હું અહીંયા ધન ને ઋણ નાખું છું, Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, આવું નાખું છું. તો એ શું થયો? બેઝ થયો, બેઝ. બેઝ એટલે કે પાયો. આને આપણે કહેવાય મોટિફ. તો પાયો એ બંધારણીય એકમ એટલે મૂળભૂત ઘટક કે જેની અંદર નાખ્યો આખે આખો. હવે જે બન્યો એ દ્વિપરિમાણ અવસ્થા. જો ત્રિપરિમાણ અવસ્થા નથી, આખી આમ બતાવો એનો મતલબ શું બતાવો છો? દ્વિપરિમાણ અવસ્થામાં તમે એક લેટિસ રચના જે હતી એ રચના લેટિસ આ હતી, એમાં તમે પાયો નાખ્યો એટલે કે Na પ્લસ Cl માઇનસ નાખ્યો એટલે હવે એ દ્વિપરિમાણ અવસ્થામાં NaCl નો સ્ફટિક બન્યો. આ બરાબર શું બન્યો? સ્ફટિક. અચ્છા 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 સર, આ સ્ફટિક બન્યો. કોનો બન્યો? NaCl નો. અચ્છા, તો NaCl નો સ્ફટિક જાણવો હોય, એનો અભ્યાસ કરવો હોય તો પહેલાં શું કરવું પડે? નિયમિત ગોઠવણી નક્કી કરવી પડે. નિયમિત ગોઠવણી કોણ છે? તો કે બિંદુ મેં રાખેલા, મને ખબર નથી બિંદુ કોણ છે. ઓકે, તો નિયમિત ગોઠવણીને આપણે શું કહેશું? તો કે લેટિસ કહેશું. લેટિસ એ સ્ફટિકમાં ક્યારે બને? કે જ્યારે એનો કોઈ પર્ટિક્યુલર પાયો આવે. પર્ટિક્યુલર પાયો કોણ આવ્યો? ધન આયન, ઋણાયન, ધન આયન. અહીંયા હું કર્યું Na પ્લસ Cl માઇનસ, Cl માઇનસ, Na પ્લસ, Na પ્લસ. આ જગ્યાએ બધી જગ્યાએ બિંદુ પર મૂકી દીધું. તો શું થઈ ગયું? હવે એક પ્રકારનું દ્વિપરિમાણ અવસ્થામાં સ્ફટિક બન્યો, ક્રિસ્ટલ બન્યો. કોનું ક્રિસ્ટલ બન્યો? NaCl નો. પણ એ દ્વિપરિમાણ અવસ્થામાં છે. ખ્યાલ આવ્યો? તો આમ સ્ફટિક બરાબર શું? મેથેમેટિકલી તમે કહો તો સ્ફટિક બરાબર શું? તો કે લેટિસ. ફરી કહું છું, લેટિસ એટલે ફક્ત ને ફક્ત બિંદુ. એ બિંદુ. હવે હું અહીંયા દાખલા તરીકે કાર્બન 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 અને ગોઠવણી બિંદુઓની આવી પ્રકારની હોય, આવા પ્રકારની ગોઠવણી હોય, આવા પ્રકારની ગોઠવણી હોય. અને તો આમ હું જોડું તો શું થાય? આમ જોડું તો શું થાય? આમ જોડું તો આ કાર્બન 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 આવી રીતે લાંબી લાંબી ગોઠવણી હોય તો એ શું બની ગયું? ગ્રેફાઇટનો સ્ફટિક બની ગયો. ખબર પડે છે? એવી રીતે ફોસ્ફરસના પરમાણુ હોય તો ફોસ્ફરસ 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 P4 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 એવી રીતે ગોઠવાશે. તો એનો મતલબ કે એ તમારો બિંદુ તરીકે કોણ હતો? ફોસ્ફરસ હતો. પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, અણુ પણ હોઈ શકે. એ બિંદુ તરીકે કોઈ પણ હોઈ શકે. હવે મેં NaCl કરી નાખ્યો તો હવે NaCl નો આખો દ્વિપરિમાણ સ્ફટિક તો એ તમારો થઈ ગયો આયનીય સ્ફટિક. એવી રીતે જો કદાચ આની જેમ કદાચ કાર્બન ગોઠ્યો હોત તો તમારો કોનો થઈ ગયો? તો કે કાર્બનનો ગ્રેફાઇટનો સ્ફટિક બની ગયો. ખ્યાલ આવે છે? એ તો સલ્ફર હશે, એસિડ જેમ કે બને છે તો સલ્ફર 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 ગોઠવું તો કોનો સ્ફટિક બની ગયો? તો કે સલ્ફરનો સ્ફટિક બની ગયો. એટલા માટે આપણે આની પહેલાંના આગળના ભાગમાં જોયું હતું કે સ્ફટિકના પ્રકાર કેવા? તો કે આયોનિક સ્ફટિક હોય કે એમાં દરેક બિંદુ તરીકે કોણ હોય? આયન હોય. સહસંયોજક બંધ સંકળાયેલો હોય દરેક બિંદુએ બે વચ્ચે હોય તો એ તો કયો થયો? સહસંયોજક સ્ફટિક કયો? હાઇડ્રોજન બંધની વચ્ચે હોય તો હાઇડ્રોજન બંધ ધરાવતો સ્ફટિક. એટલે એવા સ્ફટિકના બધા આગળ ઓલરેડી આગળના આના વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું હતું. અત્યારે આપણે ખાલી એ સમજવાનું છે કે સ્ફટિક લેટિસ છે શું? સ્ફટિક લેટિસ એટલે કે આખી સ્ફટિકીય રચના કેવી રીતે થાય? તો પહેલા સૌપ્રથમ
લેટિસ થાય. લેટિસ થાય એટલે બિંદુઓની ગોઠવણી થાય. એ બિંદુઓની ગોઠવણીમાંથી યોગ્ય બિંદુ તરીકે આયન હોય તો તમારો આખો સ્ફટિક બનશે, આયનીય સ્ફટિક બનશે. જો તમારું પરમાણુ કે અણુ હોય તો આણ્વીય સ્ફટિક પણ બની શકે છે. બંધ પ્રકાર સહસંયોજક સ્ફટિક પણ બની શકે છે. જે પણ સ્ફટિક પછી બને એ જુદી વાત છે, એ તો આપણે આગળના વિડીયોમાં મેં કહ્યું એ પ્રમાણે લીધેલું છે. પરંતુ આખો અત્યારે આપણે જે કહીએ છીએ સ્ફટિક લેટિસ એટલે શું? ખ્યાલ આવ્યો ખરો? સ્ફટિક લેટિસ શું છે? આ વસ્તુ ખ્યાલ આવી ગયો? સ્ફટિક લેટિસ એટલે લેટિસ પ્લસ એમાં પાયો નાખો એટલે આખો સ્ફટિક બને. લેટિસ ગોઠવણી, એમાં પાયો નાખ્યો, પાયો એટલે મોટિફ. એટલે મોટિફ શું છે? એક પ્રકારના આખી દિશા સૂચવે. અહીંથી આમ, પછી અહીંથી આમ, પછી અહીંથી આમ, અહીંથી આમ. જો ચોક્કસ આકાર. લેટિસ એટલે પર્ટિક્યુલર ચોક્કસ ડિઝાઇન અથવા તો આકાર. એ થયો તમારો લેટિસ. લેટિસ કોનો બનેલો હોય? તો કે પરમાણુ કે અણુ કે આયનનો સમૂહ હોય. આ આખું તમારી ડિઝાઇન બની ગઈ. તો ડિઝાઇન કોનાથી બનેલી છે? કે પાયાથી બનેલી છે. પાયો એટલે કોણ? તો કે મોટિફ. આ મોટિફ આખો સમૂહ થયો. પરમાણુ અણુ કે આયનનો શું થયો? સમૂહ થયો. એને કહેવાય મોટિફ. ક્લિયર થયું? હવે દ્વિપરિમાણ રચના છે આ. ઓકે, હવે દ્વિપરિમાણ અવસ્થામાં પાછો હું સીએલ અહીંયા, એને અહીંયા આવી રીતે એને સીએલ ગોઠવું છે તો વિરુદ્ધ ભાવ તો સીએલ મૂકું, પાછો એને મૂકું, સીએલ મૂકું, એને મૂકું, સીએલ મૂકું, એને મૂકું, પાછો અહીંયા એને મૂકું, સીએલ મૂકું. તો આખે આ રચના આગળ આવતી જ જાય, આગળ રચના આવતી જાય. તો આખો મોટો હવે મને જે સ્ફટિક મળશે ને એ ત્રિપરિમાણ અવસ્થામાં મળશે. ત્રિપરિમાણ અવસ્થામાં મળેલો આ સ્ફટિક કોનો હતો? તો કે એમાં પાયા તરીકે કોણ છે? બિંદુ તરીકે કોણ છે? લેટિસ બિંદુ તરીકે કોણ છે? લેટિસ બિંદુ એટલે નિયમિત ગોઠવણી પ્રકારનો ઢાંચો છે, એમાં આ બિંદુ છે. બિંદુ તરીકે કોણ છે? તો કે અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે. હવે તમારો જે આ મોટો ભાગ થયો એમાં નાનામાં નાનું આ બોક્સ કાઢો. આ દાખલા તરીકે હું અહીંથી આખું આમ બોક્સ કરું તો કેવી રચના થશે? જો આવા પ્રકારની રચના થશે. આમ હું કરું ને તો અહીંયા NaCl આ બધી જગ્યાએ ખૂણામાં Na+Cl- Na+Cl- આવી તો હું કાઢી શકું. આ થયો આખા લેટિસનો સ્ફટિક NaCl હતો. એ આખા સ્ફટિક લેટિસનો નાનામાં નાનો કોષ, કે જે કોષનું આ ડબ્બાનું વારંવાર પુનરાવર્તન થઈને આખો આપણો સ્ફટિક લેટિસ બનેલો છે. તો સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેનું વારંવાર અંદર પુનરાવર્તન થાય છે, એ નાનામાં નાના ભાગને કહેવાય એ સ્ફટિક લેટિસનો એકમ કોષ. આનું દ્રષ્ટાંત તમને આપો એટલે બહુ વ્યવસ્થિત હજુ પણ ઊંડાણમાં ખ્યાલ આવશે. દાખલા તરીકે તમે એપાર્ટમેન્ટ સામે જો આખો એપાર્ટમેન્ટ હોય, એમાં એક બ્લોક, એની બાજુમાં ઉપર બીજો બ્લોક, એની ઉપર ત્રીજો બ્લોક, આ બ્લોકની નીચે બ્લોક, આ બ્લોકની બાજુમાં બ્લોક, આ બ્લોકની બાજુમાં બ્લોક, એવી રીતે આની ઉપર સળંગ, આની ઉપર આખું એપાર્ટમેન્ટ થઈ ગયું. સમજો આ એપાર્ટમેન્ટ છે એ આખો સ્ફટિક લેટિસ છે. કોઈ સ્ફટિક લેટિસની રચના થઈ, એમાંનો આ એક બ્લોક છે એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ. એ જ બ્લોકનું વારંવાર પુનરાવર્તન થાય છે. એ અહીંયા પણ છે, એ અહીંયા પણ છે, એ આગળ પણ છે, એ પાછળ છે. તો આખો સ્ફટિક લેટિસ એપાર્ટમેન્ટની સામે બેઠા તમે જુઓ ને તો ઓહ, આ તો સ્ફટિક લેટિસ છે. સ્ફટિક લેટિસમાં પેલો આખો બ્લોક દેખાય છે, એક રૂમ દેખાય છે, ઘર દેખાય છે, એક મકાન દેખાય છે. એ આખા એપાર્ટમેન્ટનો એટલે કે સ્ફટિક લેટિસનો એકમ કોષ છે. એક વસ્તુ આ ઉદાહરણ. બીજું ઉદાહરણ તમને આપું. પેલા બાળકો રમતા હોય છે, ખબર છે, ક્યુબથી રમતા હોય છે. આમથી આમ કરીને આમ હોય, અહીંયા 1 2 3 4 5 6 7 8 9, અહીંયા વ્હાઇટ કલરનું હોય, પછી અહીંયા રેડ કલરનું હોય, અહીંયા હોય. સમજો કે બધું જ વ્હાઇટ કલરનું છે. ઓકે, તો એમાં તમને જે નાનું ચોરસ દેખાય ને, આવી રીતે આમ ચોરસ હોય છે ને, 1 2 3 4 5 6 7 8 9 ક્યુબથી કોઈ બાળકો રમતા હોય છે, આમ ક્યુબથી આમ રમતા હોય, આમથી આમ કરતા હોય છે. એમાંનો જે નાનામાં નાનો ભાગ છે ને એ આખા ક્યુબનો એકમ કોષ. અને ક્યુબ એટલે કોણ? તો કે સ્ફટિક લેટિસ. અચ્છા, એ ક્યુબની અંદર
પ્રત્યેક જે ખૂણો છે એ ખૂણો કોણ હોય એ સ્ફટિક લેટિસનો બિંદુ છે. એ બિંદુ ઉપર એ ખૂણા ઉપર Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ આમ તમે મૂકતા જાઓ તો આખો NaClનો સ્ફટિક લેટિસ બની ગયો. એમાંનો કોઈ એક ખૂણા ઉપરનો કે મધ્યનો કોઈ પણ એકને કાઢો તો NaClનો આખું બોક્સ મળે. જેમ કે આવી રીતે બોક્સ મળ્યું. એ બોક્સ એ આખા સ્ફટિક NaClનો સ્ફટિક લેટિસ હતો એનો થયો એકમ કોષ. એ એકમ કોષ કોનો બનેલો છે તો કે મોટિફનો બનેલો છે. મોટિફ એટલે શું? અણુ પરમાણુ કે આયનનો સમૂહ. આ આખો જો Na પ્લસ Cl માઇનસ Na પ્લસ Cl માઇનસ આમ બધા મોટિફ જ છે, પાયો જ છે. તો આખા સ્ફટિક જે બનેલો છે આખો સ્ફટિક એનો મૂળભૂત એકમ કોણ? એકમ કોષ. અને અહીંયા આપણે એકમ કોષનો અભ્યાસ કરવાનો છે તો આપણને એમ થાય કે સર એકમ કોષનો કેમ અભ્યાસ કરવાનો, આખા સ્ફટિકનો અભ્યાસ કેમ નહીં કરવાનો? એનું કારણ છે. એકમ કોષનો એકલાનો અભ્યાસ એટલા માટે વિજ્ઞાનમાં કરવામાં આવે કારણ કે આખા સ્ફટિકમાં એનું જ વારંવાર પુનરાવર્તન છે ને. તો ધારો કે એ એકમ કોષ તમે બહાર કાઢ્યો, એકદમ દબાવ્યો, નક્કર છે તો એનો મતલબ કે આખો નક્કર જ થશે. ધારો કે એનો રંગ આખો સફેદ છે તો આખો સફેદ જ થશે. એનું ગલનબિંદુ એટલું ઊંચું છે તો એને અનુલક્ષીને ગલનબિંદુ પણ ઊંચું જોવા મળશે. એકદમ પોચો હશે તો એ એકદમ પોચો હશે. તેથી કરીને રસાયણ વિજ્ઞાનમાં ઘન અવસ્થામાં આખો જે ઘન હોય, આખો ઘન બની ગયો ને આપણો આખો જે ઘન છે ને એ ઘનનો આખાનો અભ્યાસ કરવામાં ના આવે. એ ઘનની અંદર રહેલા નાનામાં નાનો ભાગ કે જે નાનામાં નાના ભાગનું વારંવાર પુનરાવર્તન થાય અને એ આખા સ્ફટિકના બધી જ લાક્ષણિકતા, આખા સ્ફટિકની બધી જ લાક્ષણિકતા દર્શાવતો હોય એ નાનામાં નાના પુનરાવર્તિત થતા ભાગને આખા સ્ફટિક નો એકમ કોષ ગણવામાં આવે છે. આ થયો આપણો એકમ કોષ. તો એકમ કોષ ખબર પડી ગઈ. ફરીથી પાછું કહો બેટા, લેટિસ એટલે શું? સ્ફટિક લેટિસ, એકમ કોષ. સ્ફટિક એટલે લેટિસ એટલે શું? લેટિસ એટલે નિયમિત બિંદુઓની ગોઠવણી, જેને કહેવાય લેટિસ. લેટિસ છે, વચ્ચે અવકાશ છે, હજી તમે કાંઈ ગોઠવ્યું નથી, એનો મતલબ કે અવકાશીય લેટિસ કયો. ઓકે, હવે એને સ્ફટિક બનાવવો હોય તો સ્ફટિક તો તમારો ઘન પદાર્થ છે, નિયમિત ગોઠવણી છે. અચ્છા, નિયમિત ગોઠવણી તો છે જ સર, બધી નિયમિત ગોઠવણી છે. તો આ બિંદુ તરીકે હું શું લઈ શકું? એની જગ્યાએ હું આયનો લઈ લઉં તો આખો તમારો આયન ગોઠવાઈ ગયા, આયન ગોઠવાઈ ગયા. હવે તમારો લેટિસ હતો, લેટિસ એટલે બિંદુઓની ગોઠવણી હતી. બિંદુની જગ્યાએ તમારે પાયો કોઈક નાખ્યો. જેમ કે તમારી પાસે દૂધ હતું, એમાં તમે છાશ નાખી, હવે તમારું દહીં થયું. એટલે તમે એકવાર એ બિંદુ ઉપર પાયો નાખ્યો, મોટિફ નાખ્યો, એટલે હવે તમારો સ્ફટિક બન્યો. તો સ્ફટિક ઇઝ ઇક્વલ ટુ લેટિસ એટલે નિયમિત ગોઠવણી પ્લસ પાયો. પાયો એટલે એ બિંદુ ઉપર તમે કોને મૂકો છો બિંદુ તરીકે. આ લેટિસ બિંદુ કહેવાય. કે લેટિસ આખી રચના છે, ગોઠવણી નિયમિત છે, એનું આ બિંદુ એને કહેવાય લેટિસ બિંદુ. અને આખો ઢાંચો તૈયાર થયો એને કહેવાય લેટિસ. ચોક્કસ ગોઠવણી થઈ, લેટિસ ચોક્કસ ગોઠવણી છે. અને એની અંદર તમે પાયો નાખ્યો, પાયો નાખ્યો એટલે બેઝ નાખ્યો, એટલે કે મોટિફ નાખ્યો, મોટિફ એકબીજા સાથે જોડાય અને જે નાનામાં નાનો પુનરાવર્તિત બોક્સ બનાવે છે એને કહેવાય એકમ કોષ. જેમ કે તમારી પાસે તેલના ડબ્બાનું ગોડાઉન ભરેલું છે આખું. ઓકે, તો આખી રચના દાખલો આ રૂમ છે આખો એની અંદર આખા બધા તેલના ડબ્બા ભરેલા છે. તમે બહારથી આવો, કાચનું દિવાલ છે, જુઓ. અચ્છા, કેટલા બધા તેલના ડબ્બા, આખી ચોરસ રચના બનેલી છે. આમાં જે નાનામાં નાનો દેખાય છે કોઈ પણ તેલનો ડબ્બો કે જેનું વારંવાર પુનરાવર્તન થયું છે અને મોટો ઘન પદાર્થ બનેલો છે, તો એ સ્ફટિક લેટિસ થાય. અને એ નાનામાં નાનો ભાગ એ લેટિસનો થયો એકમ કોષ. અને એ જે ખૂણાઓ છે એ ખૂણાઓ એ શું થાય? લેટિસ બિંદુઓ છે. લેટિસ બિંદુઓ તરીકે જો તમારા આયન હોય તો તમારો સ્ફટિક લેટિસ એ આયનીય સ્ફટિક કહેવાય. ક્લિયર થયું? કમ્પ્લીટ? ઓકે, હવે આ સ્ફટિક છે લેટિસની લાક્ષણિકતાઓ શું? આ લાક્ષણિકતાઓ શું? અરે સર, એમાં લાક્ષણિકતાઓ શું? સ્ફટિક લેટિસના દરેક આ બિંદુઓ છે, સ્ફટિક લેટિસ છે, પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહેવામાં આવે છે. તો સ્ફટિક થઈ ગયો દ્વિપરિમાણમાં, તો પછી આમ ગોઠવણી કરીને અહીંયા સુધી લાવ્યા છો, એનો મતલબ શું થઈ ગયો? આખો સ્ફટિક બની ગયેલો છે. તો સ્ફટિક લેટિસના આ બધા બિંદુ છે, અહીંયા બધા બિંદુઓ છે, અહીંયા બધા બિંદુઓ છે. આ બધા બિંદુઓને શું કહેવાશે? સ્ફટિક લેટિસના પ્રત્યેક બિંદુને સ્ફટિક લેટિસ બિંદુ કહેવામાં આવે.
ઓકે, અને આ બિંદુ તરીકે કોણ હોય તો કે અણુ, પરમાણુ કે આયન હોય. અને તેના પછી સ્ફટિક લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા બિંદુઓને સીધી રેખાથી જોડવામાં. તો આકાર કેવો થાય આપણને ખબર કેમ પડે? અને ચોક્કસ રેખાથી જોડ્યું. ચોક્કસ રેખાથી જોડ્યું તો આપણને નાનામાં નાનો એક બોક્સ મળ્યું, એક ચોક્કસ આકાર મળી, એક ચોક્કસ બંધારણની રચના મળી. એ રચનાનું વારંવાર પુનરાવર્તન થાય. એ રચના જે મળેલી છે એ રચનાને કહેવાય એકમ કોષ. ક્લિયર? હવે આવા એકમ કોષમાં જે એકમ કોષ છે એમાં આ એક દિશા અને આ બીજી દિશા અને આ ત્રીજી દિશા. ઓકે, હવે આ લંબાઈ અને આ લંબાઈ દરેક એકમ કોષમાં સરખી ન હોય. જેમ કે હું આવી રીતે આમ કહું, એક આ રીતે આમ બનાવું છું બોક્સ, આવી રીતે આમ કર્યું, આવી રીતે આમ બોક્સ કર્યું. ઓકે, તો એને હવે આમ જોડીએ. સોરી, આ કેમ આમ થયું? ઓકે, ચાલો કરીએ બીજી વાર. હવે આને આવી રીતે જોડીશું. કઈ રીતે? આમ જોડીએ, આમ જોડીએ, આમ જોડીએ, આમ જોડીએ. જો હવે આમાં જુઓ, અહીંયા જુઓ, આ ભાગ જો લાંબો છે, આના કરતાં આ ભાગ કેવો છે? લાંબો છે. આ ભાગ કેવો છે? ઓછો. પછી આ ખૂણો અને આ ખૂણો. હવે આ ખૂણાની બધાની વાત કરું તો અહીંયા આ ખૂણો, અહીંયા આ ખૂણો, અહીંયા આ ખૂણો તો અહીંયા આ ખૂણો, અહીંયા આ ખૂણો તો અહીંયા આ ખૂણો, આ લંબાઈ અને આ લંબાઈ. તો આ પણ કોઈ સ્ફટિક લેટિસનો એકમ કોષ જ છે. આ પણ સ્ફટિક લેટિસનો કોઈ એકમ કોષ છે. તો આ સ્ફટિક લેટિસનો આકાર એ પ્રકારે થશે. કેમ? તો કે એનો એકમ કોષ આવો છે, આનો આકાર અલગ પ્રકારનો થશે. તો જેમ કે ચોરસ થશે. કેમ? તો કે આનો આકાર બધા 90 એંગલ છે, બધી દિશાઓ સરખી છે, એટલે બધી દિશાઓના માપ સરખા છે. તેથી કરીને આખો તમારો સ્ફટિક લેટિસ જે બનશે એ લેટિસ કેવો બનશે એનો આધાર કોની ઉપર રહે? એકમ કોષની રચના ઉપર રહે. તો એકમ કોષની રચના ઉપર આધાર રાખતો હોય તો ત્રિપરિમાણ અવસ્થામાં તમારો સ્ફટિક લેટિસ છે. ઓકે, એમાં એકમ કોષની લાક્ષણિકતા શું? ત્રિપરિમાણ અવસ્થામાં તમારો જે આખો સ્ફટિક લેટિસ છે એ સ્ફટિક લેટિસ ત્રિપરિમાણ અવસ્થામાં છે. એમાં રહેલા એકમ કોષ એટલે કે નાનામાં આ ભાગની લાક્ષણિકતા શું? લાક્ષણિકતા એ છે બકા કે જેમાં કાં તો અંતર બે વચ્ચે ખૂણા વચ્ચે, બે વચ્ચે અંતર કે બે વચ્ચે ખૂણો જો બદલે તો તમારો એકમ કોષ બદલે. એકમ કોષ બદલે તો તમારી સ્ફટિક લેટિસની રચના બદલી જાય. અચ્છા, તો આને હવે યાદ કેવી રીતે? કેટલી લંબાઈ, કઈ લંબાઈ હોય છે? જો તું આ બે વચ્ચે ધારો કે એ લંબાઈ છે, આની વચ્ચે બી લંબાઈ છે અને આની વચ્ચે અમારી સી લંબાઈ છે. ઓકે, હવે આ ખૂણાઓને એનસીઈઆરટી બુક પ્રમાણે યાદ રાખવા માટે હું બેટા તમને ટ્રીક આપું છું. જો એવું રાખો, એ બી ગમે છે, એ સી થી બીઉ છું અને તેથી બીસી આલું છું. એટલે એ બી ગમે છે, એસી થી બીઉ છું અને તેથી બીસી આલું છું. તો આ ખૂણા કહી દે તમારે. જો એ બી થી ગમે છે, એ બી ગમે છે એટલે કે એ અને બી, આ એ અને બી આની વચ્ચે ખૂણો કોણ? ગેમા. એ બી ગમે છે એટલે ગેમા. એસી થી બી છું, એ અને સી, બી એટલે બીટા અને બી સી આલું છું. બી અને સી એની વચ્ચે આલ્ફા. આ ખૂણા કેવા હોય એની ઉપર આપણા સ્ફટિક રચનાનો આધાર છે. એટલે સ્ફટિક લેટિસ કેવો બનશે, સ્ફટિક કેવો બનશે એનો આધાર એકમ કોષની અંદર રહેલા પ્રત્યેક એકબીજા સાથે ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું અંતર અને બે બિંદુઓ વચ્ચેના અંતરથી બનતા ખૂણા ઉપર આધાર રહેલો હોય. હવે આ એકમ કોષોને વિસ્તૃત રૂપે બે પ્રકારોમાં મૂળભૂત વિભાજિત કરી શકાય. હવે આનું કાઢી નાખું છું. એકમ કોષો મેં જે લીધા ને એના હું પ્રકાર પાડું છું. એને મૂળભૂત બે ભાગમાં વિસ્તૃત કરીને પણ મૂળભૂત બે ભાગમાં વિભાજિત કરી શકાય. અને મૂળભૂત બે ભાગ કયા છે? જો એકમ કોષ હું કહું છું તું, એકમ કોષ એના બે ભાગ. એક છે આદિમ કોષ અને બીજો છે કેન્દ્રિત કોષ. હવે આના ઉપર નામ જ ખબર પડી જાય છે કે આ આદિમ એટલે સાદો કોષ અને
કેન્દ્રિત કોષ એટલે કેન્દ્રમાં કંઈક હોવું જોઈએ એવી વાત કરે છે. ઓકે, આદિમ કોષ એટલે કેવો? આદિમ કોષ એટલે મેં તમને હમણાં જે દોરીને બતાવ્યું ને, સિમ્પલ એક ક્યુબથી બતાવું છું. તેલો ડબ્બો દોર્યો હોય, જેમ કે બોક્સ દોરેલું હોય. તો આદિમ કોષના દરેક ખૂણા ઉપર એક 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 ગોળો હોય. ગોળા તરીકે કોણ? લેટિસ બિંદુ કહો કે ગોળો કહો. આ શું છે? તો કે અણુ, પરમાણુ કે આયન હોય. હમણાં આપણે જોયું હતું, બરાબર છે. આખા સ્ફટિક લેટિસનો નાનો નાનો ભાગ મેં કાઢી અને એકમ કોષ કીધો ને. એકમ કોષ સાદો એકમ કોષ છે કે જેના પ્રત્યેક ખૂણા ઉપર એક એક ગોળાઓ છે. હવે એનો બીજો આદિમ કોષ એવા પ્રકારનો આદિમ કોષ કહું છું કે જેના કેન્દ્રમાં ગોળો હશે. આ તો હશે જ, પણ કેન્દ્રમાં પણ ગોળો હશે. હવે એના 3 પ્રકાર છે. એમાં 3 પ્રકારમાં એક છે અંતઃકેન્દ્રિત. એના પછી ફલક કેન્દ્રિત અને અંત એટલે કે છેડો. અંત કેન્દ્રિત. ઓકે, ચાલો એ કરું છું. હવે અંતઃકેન્દ્રિત એટલે શું હોય? અંતઃકેન્દ્રિત એટલે આની જેમ જ હોય, સેમ ટુ સેમ 8 તો ખૂણા હોય જ. જેમ કે હું 8 ખૂણા કરું છું, આવી રીતે 8 ખૂણા તો છે જ. 1 2 3 4 5 6 7 અને 8. પણ અંતઃ એટલે વચ્ચે, એક્ઝેક્ટ સેન્ટરમાં. અહીંયા વચ્ચેના ભાગની અંદર એક ગોળો હોય. આ વચ્ચેના ભાગમાં ગોળો હોય તો આ પ્રકારના જે એકમ કોષ છે એને કહેવાય કેન્દ્રિત. કહ્યું ને, કેન્દ્રિત, અંતઃકેન્દ્રિત. હવે ફલક કેન્દ્રિતમાં કેવું હોય? ફલક કેન્દ્રિત કરીએ પાછું. ફલક કેન્દ્રિત કેવું છે? જો ફલક કેન્દ્રિતમાં આને આમ કરી નાખીએ. આ 1 2 3 અને 4. 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, એમાં જો ફલક એટલે બાજુ, તો આ એક બાજુ છે. આ બાજુ છે ને, આ બાજુ એના અહીંયા મધ્યમાં. પછી ઉપરની બાજુ તો એના એક મધ્યમાં ગોળો હોય. એવી રીતે આ સાઈડની બાજુ છે તો એના ગોળો એક મધ્યમાં હોય. પછી આ બાજુના ભાગની અંદર છે તો એ ગોળો એક હું કરું છું. પછી પાછળનો ભાગ છે તો ત્યાં પણ પાછો એક ગોળો કરું છું. અને નીચેનું તળિયું છે એનો મતલબ કે કઈ જગ્યાએ છે? એક્ઝેક્ટ ફલક છે. ફલક એટલે બાજુ. એક્ઝેક્ટ બાજુ હોય ને એમાં સેન્ટરમાં એટલે શું થાય? આમ બેયના કર્ણને તમે કરો એટલે વચ્ચે ચોકડી પડે ને ત્યાં એક ગોળો હોય. જેમ કે આ દિવાલ છે, દિવાલ ત્યાંથી આ ખૂણો અને અહીંથી આમ ખૂણો કરું, ચોકડી પડે એટલે વચ્ચે ગોળો. એટલે આખા ફલક એટલે બાજુ. ફલકના બાજુના એટલે સેન્ટરમાં જે ગોળો હોય એને કહેવાય ફલક કેન્દ્રિત. અને અંત કેન્દ્રિતમાં શું હોય? અંત કેન્દ્રિતની અંદર આખું 8 ખૂણા તો હોય જ. 8 ખૂણા ઉપર એક ગોળો હોય જ. જેમ કે 1 2 3 4 5 6 7 અને 8. પણ સામેની બાજુ ઉપર એક હોય. સામેની બાજુ ઉપર એટલે એક આ બાજુ અને સામેની બાજુ કરું છું. જો એક આ બાજુના અંદર સામેના પોર્શનમાં છેડા ઉપર એક હોય. અહીંયા પોર્શનમાં એક હોય. એટલે સામેના આ બાજુના કેન્દ્રમાં આ બાજુના કેન્દ્રમાં જઈને અંત એટલે છેડે સામે રહેલી બે બાજુઓ. ઓકે, હવે આ સ્ફટિકીય રચના આપણે બધી કઈ એકમ કોષની રચના. આદિમ કોષ પ્રકાર પાડ્યા, મૂળભૂત 2 આદિમ કોષ અને કેન્દ્રિત કોષના 3 પ્રકાર થયા. ઓકે, હવે આ સ્ફટિકીય રચના આના બેઝથી તો બનવાની છે. સ્ફટિકીય નાના બેઝ છે ને. તમે આદિમ કોષ લીધો હોય તો એ પ્રકાર ચોરસ. અંતકેન્દ્રિત થયું હોય તો અંતકેન્દ્રિત ગોઠવણી કેવી આવશે પછી જોઈશું. અંતકેન્દ્રિત જેવા અંદર ગોળા ગોઠવેલા હોય, આના જેવા ગોળા ગોઠવેલા હોય, આ જેવા ગોઠવેલા હોય. આવી રીતે મૂળભૂત 7 નિયમિત આકારોથી ગોઠવણી થયેલી હોય. મૂળભૂત 7 આકારો. અને 7 મૂળભૂત આકારોમાં બધા એકમ કોષની વાત કરું છું. બધા આદિમ કોષ જે આખા એકમ કોષો છે એની રચના તમે ગોઠવતા જાઓ. આ રચના ગોઠવો, પછી આને ગોઠવો, ક્યારેક આને ક્રોસમાં રાખીને ગોઠવો. એવી રીતે ગોઠવીને આવા મૂળભૂત સ્ફટિક કેટલા બને છે? કેટલી સ્ફટિક રચના મૂળભૂત રચના કેટલી બને છે? 1 2 3 4 5 ને 6 ને 7. 7 બને છે. અને આ 7 રચના ઉપરથી ફરીથી પાછું ફ્રેન્ચ મેથેમેટિશિયન છે, બ્રેવિસ નામનો સાયન્ટિસ્ટ છે, એને એમ કહ્યું કે આ 7માંથી બીજી રચનાઓ પણ આગળ ડેવલપ સ્ફટિકીય રચના કરી શકાય છે. અને એ જે રચના છે એ ટોટલ 14 રચના છે. એ રચનાને કહેવાય બ્રેવિસ રચના. તો બ્રેવિસ લેટિસ કરવા માટે આપણે મૂળભૂત 7 રચનામાં આવવું પડશે. તો 7 રચનામાં શું હશે? તો કે 7 રચનામાં આ પહેલી રચના, બીજી રચના, ત્રીજી રચના, ચોથી રચના, પાંચમી રચના, છઠ્ઠી, સાતમી, 7 ના પહેલા તો નામ યાદ કરવા પડશે.
એમાં આવો સિમ્પલ હોય તો પહેલી સમઘનીય, બીજું ચતુષ્ફલકીય એટલે કે ચતુષ્કોણીય, ત્રીજું ઓર્થોરહોમ્બિક, ચોથું ષટકોણીય, રહોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટેટ્રાટ એટલે કે ટ્રાયક્લિનિક. ફરીથી પાછું કહું છું, સાથે સાત રચના કઈ છે? પહેલું સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. આમ 7 મૂળભૂત રચના આ એકમ કોષોને સંદર્ભે કરી શકાય. પછી એકમ કોષમાં ખૂણા અને બાજુ, ખૂણા અને બાજુ, ખૂણા અને બાજુ ચેન્જ કરશું એટલે 7માંથી જ બીજી 7 ડેવલપ થશે અને ટોટલ રચના કેટલી થઈ જશે? 14. ઓકે. અને એ રચના, જે રચના જોવા મળશે, 14 બ્રેવિસ રચના જે થાય છે, રચના 14 રચના જે થઈ એને કહેવાય બ્રેવિસ લેટિસ. પણ એ બધી રચના હવે આના પછીનું જે ટોપિક લેશું એની અંદર થોડી ડીપલી ચર્ચા કરીશું, કારણ કે એ JEE અને નીટમાં આ લંબાઈ હમણાં કર્યું ને, લંબાઈ આલ્ફા બીટા ગેમા ABBC અને AC, એ જે લંબાઈ કીધી ને એને અનુસંધાને કેમાં સરખી હોય, કેમાં 90નો ખૂણો હોય, કેમાં 120 હોય, કેમાં એને આલ્ફા બીટા સમાન હોય, કેમાં સમાન નથી હોતો, એ બધી વસ્તુ એ રચનાઓમાં આવે છે. એટલે કોષ્ટક જ NCERT બુકમાં બેટા જોશો ને એટલે આખું કોષ્ટક જ છે. હું તમને પ્રયત્ન કરીશ કે કદાચ એક કોષ્ટક યાદ રહી શકે, ટ્રીકથી યાદ રહી શકે. તો આના પછીના લેક્ચરની અંદર આપણે એ કોષ્ટક ઉપર થોડું ડિસ્કશન કરીશું. અને અત્યારે આ લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.